અને ગાડીના માલિક જો અહીંયા જો અત્યારે જુઓ તમે આમ આ કપાસ છે, તુર છે અને અહીંયા હર મહાદેવની જય માતાજી. સ્વાગત છે તમારું બધા નવા વિડીયોમાં. કેટલા સમય પછી આજે આપણે વ્લોગ બનાવીએ છીએ ઘણો ટાઈમ થઈ ગયો ને. આજે આપણે એક નવું આપણા શું કહેવાય રુદ્રાની બેન નાની એમથી આવવાની એમ જ ને રુદ્રાની બેન આપણે ગાડી લેવા જવાની છે. કઈ ગાડી લેવા જવાની છે એ તો તમને આગળ જઈને બતાવશું. અને અમારે વાંહે જ અહીંયા રાય કેવી મસ્ત થઈ ગઈ છે. સમજો રાય ને આ ફૂલ હમણાંથી તમને મળતા નહોતા ને વ્લોગમાં એટલે આમ કાંઈક નવીન લાગે છે. ઘણો સમય થઈ ગયો. આપણે પહેલા બનાવ્યા હતા વિડીયો પણ એટલા બધા નહીં. ઠીક પહેલા જેટલું નથી આપણે ઓલું ફોકસ કરી હવે કરશું ધીમે ધીમે. હવે કામ ધંધામાં પડ્યા ને એટલે વિડીયો નથી બનતો. હા ને મારી રાય આવી ગઈ તમારે જોતી તો. રાય આ ફૂલ કેવો મસ્ત અને આ જાંબુડો છે. આ કયો જાંબુડો છે એ મને નથી ખબર. હાલો તો હવે આપણે નીકળીએ. પેલા ફૂલ લેનો હાર લેવા જવાનો છે. જો જો અહીંયા જો પાણીમાં પગ મેકાઈ ગયો મોજા બી નથી. તો અત્યારે ક્યાં આવ્યા છે પાંડા આપણે? ગાડી માટે હાર બનાવડા. પાંડા કે હું બનાવી દઉં? ઓલા બેન બનાવે છે ને કે એ બેન બનાવ્યો છે. જો આપણે બનાવ્યો કેવો બનાવવાનો છે કેવો ગુલાબનો ને વ્હાઈટ ફૂલનો. આ પાંડો કે આ નથી કે આમાં ગુલાબ હોય ને તો મસ્ત લાગે. હું નહીં તમારો હું તો એમ કહેતી હતી આવડો હાલે એવડો હાલે પણ આપણે ગુલાબનો થોડોક મસ્ત લાગે ને. આપણે રુદ્રા નથી લેવાનો. રુદ્રામાં હે બોરવેલ નામ બાંધેલો હોય તો હાલશે. Haunts me somewhere much deeper. Anxiety filling up every space, no privacy. And silently it could build and build until you finally see. Whoa. અત્યારે આપણે શોરૂમે પહોંચી જાય ને આપણે ગાડી લઈ લીધી છે ને બધું કરી કાઢ્યું છે. કેમ કે ઇન્સ્ટાગ્રામ ને આપણે શોર્ટ વિડીયો બનાવતા ને એમાં બહુ હાલે. અને ગાડીના માલિક જો અહીંયા ગાડી આપણી જ છે. હે મારી હાટુ તો લીધી આ. કઈ કહેવાય ગાડી તો કેવા તારી હાટુ લીધી તો? એક્ટિવા. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना. જો આપણી આ ગાડી અને અહીંયા રુદ્રા બે ગાડીઓ આવી ગઈ. શું કહી તો હવે હે શું કહે હવે તું? કાઈ નહીં લઈ લીધી. હવે તો રાઈડ કરીને તું એવો ક્યાં ટાઈમ જ છે. કેમ અલા તો આ ગાડી ઉકરા લીધી તો આવું છે ને. આપણે જો હું તમે કહેશો આપણા મહેમાન મજામાં તમે શું કહેશો? કોંગ્રેચ્યુલેશન. ધન્યવાદ તું તો કેવા કોંગ્રેચ્યુલેશન. कुछ तरीका है भीख मांगने का. ગાડી કોની છે ઈ તો કહી દે. તમારી મારી નથી ગાડી. આ પાંડાએ લીધેલી છે. હેલ્મેટ છે. શું છે? આપણું હેલ્મેટ છે અને પહેરીને જ નીકળવાનું એટલે સેફ રહી. अच्छा हमको सिखा रही. અને આમાં સિસ્ટમ છે આ બધી જો આવેલી છે. આમાં હજી આપણે કઈ જોઈએ નથી. જો આ ગાડીની ચાવી ચાલુ છે. હે તને આમાં સિસ્ટમમાં ખર્ચા એમટી જેવી સિસ્ટમ આવેલી છે. ડિજિટલ મીટર છે. બે થાય ચાર થાય એમ કે બે નહીં. તો હવે તમને પછી મળીએ. હવે આમાં કટકા મળશે થોડાક જોવામાં. કેમ કે આમાં બધું ફોકસ નથી કર્યું. આપણે ઇન્સ્ટાગ્રામ માટે કર્યું છે. A few inches later. તો અત્યારે અમે ઘરેથી આવી ગયા છે જમી બમીને તૈયાર થઈને. કારણ કે અમારે જવાનું છે અત્યારે ગાડી લઈને અમારા ગામડે મળી ગાડીને દર્શન કરાવવા માટે. તમને સારી લોકેશન દેખાડી તમે વિડીયો બનાવી નાખી. મેં કીધું થોડોક બનાવવો છે ને આજે વ્લોગ બનાવવો છે કે નહીં એટલે. અને નંબર જો આપણે નંબર વિનાની ગાડી લઈને આવ્યા છે. એમાં આજે એક એવું બસ આ ભાવેશ માર પાછળ બેઠીને આવશે આજે ગાડી. હે પાંડો કે મારે આ હું ગાડી રાઉસ પેલા કરવાની છે ને પછી જો આપણે નંબર હજી 100 નંબર લેવાનો છે. હજી આવી જાય તો આવી જાય. તમને બધા અડધાને ખ્યાલ હશે. અને આ છે એક્ટિવા કઈ કહેવાય 7G નવું મોડલ. આ 7G છે અને આ કિક વાળું છે. કિક વિના પેલા રિમોટ વાળું મે લેવાનું હતા પણ છે ને ત્યાં મે બેઠા ને ગાડી ચોઈસ કરવા તો એક ભાઈ આવ્યા કે મારી ગાડી લોક થઈ ગઈ કે ખુલતી ને. મેં કીધું પછી એવા પ્રોબ્લેમ કરતા ગાડી હારી રિમોટ થી ગાડી એટલે લોક થઈ જાય એટલે ફૂલ લઈને એમ છે. અને અહીંયા જો ઢીંગલા કેવા છે. આ ઓલા કયા કેવા પાંડા 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 રાઈટ જાય જો. હેલો ભાઈઓ
એક જ હતો હે આમ કીધું આમ એ જાય છે અત્યારે દ્વારકા हमारा भी सपना है कभी हम भी जाएंगे અહીંયા ઘણા રાઇડર વટે છે બહુ જાય છે અત્યારે એક દી વટા ને કેટલા 50-60 જેટલા રાઇડર હતા એ પાછા એક્ટિવા લઈને જતા હતા રાઈડ કરવાથી ક્યાલા બાઈલા આવેલા હતા ક્યાં મહારાષ્ટ્ર સાઈડ આવેલા હતા ઓ સિનેમેટિક જોઈ જો મિત્રો મોઢે દર્શન કરી દીધા ને શ્રીફળ ને પેંડા ને બધું ધરી લીધું ને લાઇટ અમે છે ને વિડીયો બનાવવા ને ત્યાં લાઇટ વી ગઈ માતાજીને કે પણ લાઇટ વી ગયો વિડિયો અજે ફોન ખીચામાંથી કાઢ્યો ને ત્યાં લાઈટ હોય અને આપણી રુદ્રા જો તોય લાઇટમાં આમ એટલી ચમકે દીધી જો કેવી લાગે રુદ્રા નામ રુદ્રા મને આવી જાય આ નામ શું છે છોટી રુદ્રા કેવી લાગે જો આ મઢેથી કેવી છોટી રુદ્રા નામે પાડી દીધું અહીંયા મઢે આવીને પાડી દીધું અને પેંડા જો પેંડા આપણે આ લીધા હતા પણ ત્યાં વિડીયો નહોતો બનાવ્યો માતાજીને ધરી દીધા છે કબૂતર હમણાં બોલતા બંધ થઈ ગયા કપાંડા પેંડો તો ખવરાય ને અત્યારે સમય મઢેથી ડાયરેક્ટ અમારા દાદાને વાડીએ બેઠેલા છે ત્યાં દર્શન કરવા આવ્યા ને આમ જો અત્યારે જુઓ તમે આમ આ કપા છે તુર છે અને અહીંયા તો કવો છે ને આ દાદાને અહીં બેહારેલા છે અને આમ પાંડો જો છે આમ ખેતરમાં આંટો મારવા કપામાં કપા છે અમારા કાકાને એને વાવેલો છે અને અત્યારે ભરપૂર બધું છે હું જાઉં છું દર્શન કરી લીધા છે ક્યાં પાંડા કાંઈ દેખાય એ મારા કાકીને એને ગોતે છે અહીંયા જલા છે ઇન્જર છે એ કપા એવું કંઈક વીણે છે હું જાઉં છું હવે તમને બતાવો અમારી વાડીનો બધો નજારો કેવોક છે અને આપણે જો નાની રુદ્રા નથી દાદાએ દર્શન ફાઇનલી થઈ ગયા મિત્રો જો લાલ મરચા ફૂકવેલા ને ડોલ લીધી છે ડોલ ભરાય કે ન ભરાય એ પણ ડોલ ભરાઈ જાય છે પહેલી ફેરી વીણવા આવી ને વાડીમાં પહેલી ફેરી હું મિત્રો આવ્યો અવડો છો ને ત્યારે કેમ કે તું ને સપ્તાહ મારા કાકા કહેતા કે છે વાડીએ જાજે કે લેતો જાજે ભાવના કરી મારા બાની ને હાટું આમ જો તુર જોવો તમે હા તુર તો જો આમાં ઘુરખા જ છે ક્યાં પાંડુ મારી હાટું થી લઈ જવાની છે અને આ લાલ મરચું હેડિયું મરચું હેડિયું કેવાય કા કોમેન્ટ કરી દેજો અત્યારે કેવું વાડી મજા આવે ક્યાં ઉનાળામાં પછી નો મજા આવે હે પાંડુ હાલો મિત્રો વીણી લઈને કે મોડું થાય છે પછી તમને મળી આ બધું વીણવા મળ્યું કપાસ તો પૂરો થઈ ગયો જેવા તેવા ઝીંડવા છે આમાં તો અમુક તળે છે બધી છે પપિયા બપિયા બધું વસ્તુ છે હાલો ડોલ લઈને હું મારું કામ કરવા મળું ચાલો પછી તમને મળી જાય તુર ઉપર મરસા અહીંયા હે પાંડા આમ જો કોથમરી છે પાંડો કે આ મૂળો છે આ મૂળો આ અમારી વાડી નથી આ અમારા બાબાની વાડી છે એમાં હવે લે છે એ થોડુંક મૂળો તો છું છે આમાં મૂળો તો દેખાય છે આમાં તમને આ ઝીણે એમ તો ચલો આમાં જો આ કોથમરી તો ઉપર બધા તોડીને આમ જો નજારો જો લીલું ઘાસ અને આ વચમાં રાય છે હો પછી પાંડા રાય છે હો આયતી રાય છે કોથમરી પાંડો ઉઠાવે છે હાલ લઈ લે હાલ કોથમરી આ તુરનો છોડવો ક્યાં લી તોડે પાકલ લે કે કાચી લે હેઠેલ ન તોડવાનું હોય હેઠેલ તોડવાનું હોય તો બીજી ઉગી હતી એવું હોય તો ઓર્ગેનિક કેવો કહેવાય પાંડા ઓર્ગેનિક ઓ સુગંધ તો જો સોરી કરે આ જો મારા બાબાની વાડી માલી સોરી કરે જો અહીંયા જો વાડીમાં અહીંયા રહેતા હોય ને ગામડે તો આ ફાયદો થાય બધું વસ્તુ તમારે જે જોતી ને મળી રહે આ મરસી એમ છે મરસી લાલ આમાં જો નાના છોડવા આવેલા હે પાંડા કેવો નજારો હતો અહીંયા પાછી પવન શક્તિ આવી ગઈ જો બધા અહીંયા મરસા એટલા છે આ મરસાની આખી ઓળ કરેલી છે કોથમરી બધું નાનું વસ્તુ ખાવા પૂરતી બધું બનાવી બસ આખું ને ઓલું ભરવાનું આ ઓલું લઈ લીધું વીણે જ છે કોથમરી કેવી છે જો આ આપણે ઘરે વાવીને તો આવી ઓલા પણ આપણે વેસાતી આવી ન આવે જો
આખો આમ ગજરો જ થાય કાપડું બસ ની આ મેથી છે અહીંયા જરી બસ બસ હા મેથી હા મેથી મેથી જો આવી મેથી આપણે ત્યાં નો ભાવનગરમાં હોય ખાઈ જતો ખાઈ ગઈ ભેંસની જેમ ખાઈ ગઈ ભેંસની છે હાલો જો આ મેં એટલું લીધું આ મેં એટલો ડબ્બો ભીરો છે હાલો એ ત્યાં જઈને તમને ડાયરેક્ટ છે ને આપણે હવે જઈએ છીએ આપણી ગાડીએ જઈએ છીએ એ ગાડીએ આપણી ગાડી કેમ જોવા આમ કેમ લાગે પંડા હે રીંગણા હવે રીંગણા ભાળી ગઈ હવે દેખાય જોતા જોતા આમ જો કેમ જો આમ જો આ જરૂર 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 ઓલા પણ જરૂર અહીંયા રીંગણો ક્યાં હે અહીં જોરી મારી આંગળી પાસે આજ બધું આજ છે ને આજ ભાવનગર બધાને ખુશ કરી દેવાને બધા તો એટલું બકાલ લઈ જવાનું છે ને એટલે અમારે પૂરતું જ છું કાંઈ જાજુ નથી કેમ કે અત્યારે પૂરું થઈ ગયું હવે આ છેલ્લે બધું ઓલું છે હવે ઉહળિયો કરવાનો રીંગણી કેટલી ઓછી છે પણ રીંગણું નથી બે રીંગણા સિવાય બે રીંગણા બોટકા છે બધાય અમાર સિવાય કોઈ જો ઝીણા ઝીણા બોટકા છે આમાં જો ઝીણે આમતું છે આવ ઝીણે આમતું બે રીંગણા જીડા ને રીંગણી હવે બસ હવે નથી હવે નથી પાંડા વીણવાનો ટાઈમ નથી કે આપણે એકચ્યુઅલી સપટાય છે તુરે છે ને સપટાય છે ટમેટાય છે બધું છે હા રાઈટ ગાડી છે ને વાડીમાંથી કાઢે છે આ નાની એમથી ગલ્લી છે જો તમે ભાવે આવે છે જો કેમ કાઢે ભાઈ ગાડી નીકળશે કે આ પાછું ઝટકા મશીન મેકેલો છે આવડું આ ઝટકો ચાલુ એ કઢી લો એટલે મેળ આવી જાય એમ પણ હાલે હાલે હા કેવી ગલ્લી ગલ્લી બસ તો એમ તો મિત્રો ઝટકા મશીન નો ખાટકો હેઠો પડી ગયેલો એવું હેઠે નાખેલું હોય હા જો પડે અહીંયા ક્યાં જો અહીંયા જો આડી જો પાંડા શું થાય આમ જો તો માણસ પતી હે શું થાય માણસ પતી જાય એમ માણસ પતિ જાય આમાં ધ્યાન રાખવું પડે આઈડો હોય ને તો તરત આપણને પાવર એટલો આવે ને હેઠો પીડ્યો છે વાયરનું બટકું હવે નીકળી જશે આપણે ભાવનગર જવા માટે બરાબર ને પાંડુ હા ચલો અત્યારે આપણે પહોંચી જશે તળાજામાં ખવાની દુકાન છે ને ત્યાં આ મોટા ભાઈ મહાદેવનો જો અને હું કહેવાય બારા ગણિયા ભૂલાઈ જાય ત્રિપુણ પેલો સાઈન લો મહાદેવનો આમાં લાલ બાકી ને જો કેવું લાગે હવે લાલ થઈ ગયું મહાદેવનું ઉદ્ઘાટન થઈ ગયું હવે આવી લાગે તો આપણે જે કરાવવાનું હતું ખાલી નાનું હતું એટલું કરાવવાનું હતું તળાજાથી ભાવનગરમાં મજા નહીં આવતી એ ગોબાવી કાઢે બધું એટલે અહીંયા કરાવીએ A few moments later. તો મિત્રો પાંડો જો અત્યારે આવી ગયો છે ઘરે ને આ તગારું જો એટલી તુર ને સપટા અને ત્રણ રીંગણા ગોતા હતા એને કાપંડા અને આ લાલ મરચું હવે ફોલે આપણું સેવ ટમેટાનું શાક આવી ગયું ને વાગી જશે અત્યારે જો 8 પવન તો જો 8 ને 3 પગ્યા ઠેઠા અમે 8 ને 3 6 વાગ્યા 6 ને 15 નીકળ્યા કેટલી બે સાયકલ ની ના પહોંચી તો એવી રીતના ને આ વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો ને આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ કરી દેજો એથી ભાવેશ છે ને નવા નવા વિડીયો બનાવ્યા છે બરાબર મહાદેવ જય માતાજી